ઘટનાથી પંચમહાલના કાલોલની મલાવ પ્રાથમિક શાળામાં શરમજનક ઘટના બની હતી। શાળા આગળ વરસાદના કારણે કાદવ કીચડ બની ગયું હતું, પરંતુ કંઈક એવા દ્રશ્યો કેમેરામાં ઝડપાયા જાણે કે તંત્રએ તમામ શરમ નેવે મૂકી દીધી હોય એવું પ્રતીત થયું। શાળામાં વન જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા આરએફઓ પોતાની ગાડીમાં સવાર થઈને આવ્યા હતા, પરંતુ કાદવ કીચડના કારણે ગાડી ફસાઈ ગઈ અને પછી તો જાણે આરએફઓ સાહેબ પોતાને અમિતાભ બચ્ચન સમજતા હતા અને એ જ રીતે ગાડીમાં તેઓ બેઠા રહ્યા, નીચે પણ ઉતર્યા નહીં અને બાકી હોય તો ગાડીની આસપાસ લાગેલું કાદવ કાઢવા માટે તેમણે મશીન કે પછી મજૂરની મદદ નહીં પરંતુ બાળકોને કામે લગાડી દીધા। જો વહીવટી તંત્ર આ જ રીતે પોતાની પરવા કરી બાળકો પાસે મજૂરી કરાવે તો અન્ય લોકોનું તેઓ શું શીખ આપી શકવાના? શું આરએફઓ સાહેબને પોતાના જૂતાના સોલ ખરાબ ન થાય તેની ચિંતા હતી? શું આરએફઓને આવી હરકતથી શરમ નથી આવતી? શું પોતાના બાળકો આ શાળામાં અભ્યાસ કરતા હોત તો આરએફઓ આવી હરકત કરતા? કેમ ગાડીમાં જ ગોઠવાઈ રહ્યા આરએફઓ સાહેબ? શું વિદ્યાર્થીઓને આટલી હલકી નજરથી જુએ છે આવા આરએફઓ? શું આમની સામે કડક પગલાં લેવાની તસ્દી લેશે ખરું તંત્ર?